રાજસ્થાનના પોખરણ રેન્જમાં યોજાયેલ વાયુ શક્તિ 2026 દરમિયાન રાત્રિ અભ્યાસ વિશેષ આકર્ષણ રહ્યો. આ ઐતિહાસિક પળનું સાક્ષી ગુજરાત ફર્સ્ટ પણ બન્યું હતું. ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજિત આ નાઇટ એક્સરસાઇઝમાં અંધારામાં પણ સચોટ નિશાનાબાજી અને આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું. રાતના અંધારામાં ટાર્ગેટ ઓળખવા માટે નાઇટ વિઝન સિસ્ટમ અને લેઝર ગાઇડેડ બોમ્બનો ઉપયોગ થયો. રાફેલ, સુખોઈ, Su-30 MKI અને તેજસ જેવા લડાકુ વિમાનો દ્વારા એર ટુ ગ્રાઉન્ડ હુમલાનું લાઈવ પ્રદર્શન થયું. અંધારામાં ટ્રુપ ઇન્સ્ટ્રક્શન અને સપોર્ટ માટે AH-64 અપાચે હેલિકોપ્ટરે ચોક્કસ નિશાન પર હુમલો કર્યો. રાત્રે જમીન અને હવાઈ દળ વચ્ચે લાઈવ કોમ્યુનિકેશન અને ઝડપી પ્રતિસાદ ક્ષમતા દર્શાવવામાં આવી. નાઇટ એક્સરસાઇઝનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો હતો કે ભારતીય વાયુસેના 24/7 કોઈ પણ પરિસ્થિતિમાં દેશની સુરક્ષા માટે તૈયાર છે. અંધારામાં પણ સચોટ હુમલો કરવાની ક્ષમતા ભારતની રક્ષા શક્તિને વધુ મજબૂત બનાવે છે. પોખરણમાં રાત્રે આકાશમાં ગુંજતા વિમાનો અને ટાર્ગેટ પર પડતા બોમ્બર્સે ભારતની હવાઈ શક્તિનો દૃઢ સંદેશ વિશ્વ સુધી પહોંચાડ્યો.